તેલંગાણાના સીએમ રેવંત રેડ્ડી અને તેમના સાથી મિત્રો પર તેમની પાર્ટી કોંગ્રેસના દલિત નેતાઓ સાથે ભેદભાવ કરવાનો આરોપ તો સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વિડીયોમાં તે મંદિરમાં સ્ટૂલ પર બેઠેલા જોવા મળે છે, જ્યારે દલિત નેતા ડેપ્યુટી સીએમ મલ્લુભટ્ટી વિક્રમાર્ક અને વન પર્યાવરણ મંત્રી કોંડા સુરેખા નીચે બેઠા છે. તો વિડીયો સામે આવ્યા બાદ તેલંગાણાના સીએમની ટીકા થઈ રહી છે. ભારત રાષ્ટ્ર સમિતિ પાર્ટીએ કર્ણાટકની કોંગ્રેસ સરકાર પર એક્સ પર પોસ્ટ કરીને દલિત નેતાઓનું અપમાન કરવાનો આરોપ લગાવ્યો છે. કહેવામાં આવી રહ્યું છે કે આ મંદિર નાલગોંડા જિલ્લાનું યાદદ્રી મંદિર છે અને આ વિડીયોની સાથે ભારત રાષ્ટ્રીય સમિતિએ લખ્યું હતું કે યાદદ્રી મંદિરની મુલાકાત દરમિયાન મુખ્યમંત્રી અને તેમના સાથીઓએ ડેપ્યુટી સીએમ ભટ્ટી વિક્રમાર્કનું ખરાબ રીતે અપમાન કર્યું છે. રેવંત રેડ્ડી, કોમાતી રેડ્ડી, વેંકટ રેડ્ડી અને ઉત્તમ કુમાર રેડ્ડીએ ઉપર બેસીને તેમનું અપમાન કર્યું. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.